આગળ વાત રાજકોટની કરીશું, જ્યાં જન્માષ્ટમી લોકમેળા પહેલા જ રેસકોર્સ ગ્રાઉન્ડના ભાડે વિવાદ આ તરફ મનપાએ લોકમેળા સમિતિ પાસે 21 લાખ રૂપિયા ભાડાની માંગ કરી, જ્યાં લોકમેળા સમિતિએ ભાડું ચૂકવવાનો ઇનકાર કર્યો છે. મનપાએ ભાડા ઉપરાંત 20 સ્ટોલ અનામત રાખવાની પણ માંગ કરી છે. લોકમેળાનો સમય નજીક આવતા હવે નવો વિવાદ સર્જાઈ રહ્યો છે. અત્યાર સુધી રેસકોર્સ ગ્રાઉન્ડ માટે હવે ભાડું લેવામાં આવતું નહોતું. આ વર્ષે મનપાએ ભાડાની માંગ કરતા વિવાદ વકરી રહ્યો છે. લોકમેળાથી તંત્રને કરોડોની આવક થતી હોવાનો દાવો કરાયો. તો ફરીથી આ વખતે લોકમેળો કે જે નવા વિવાદમાં આવ્યો છે અને નવી ચર્ચાઓ અત્યારે તેજ થઈ રહી છે, કારણ કે જન્માષ્ટમી લોકમેળા રાજકોટનો પ્રખ્યાત અને મોટી સંખ્યામાં લોકો આવતા હોય, પરંતુ ગ્રાઉન્ડના ભાડેને લઈ અને હવે વિવાદ વધી રહ્યો છે. વધુ અપડેટ મેળવીએ. સંવાદદાતા ઋષિ ફોનલાઈન પર જોડાયા છે. ઋષિ, 21 લાખ ભાડાની માંગ અત્યારે મનપાએ કરી છે લોકમેળા સમિતિ પાસે, અને આ નવો વિવાદ આ વખતે જોવા મળશે. વર્ષોથી રાજકોટ શહેરમાં રેસકોર્સ ગ્રાઉન્ડમાં લોકમેળા સમિતિ દ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. 5 દિવસના મેળામાં સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી લોકો આ મેળાનો આનંદ માણે છે, પરંતુ મેળો દર વર્ષે શરૂ થાય પહેલા ચકડોળે ચડે છે. નવો વિવાદ એ સામે આવ્યો છે કે રાજકોટ મહાનગરપાલિકાએ લોકમેળા સમિતિ પાસેથી ગ્રાઉન્ડના ભાડા પેટે એડવાન્સમાં રૂપિયા 21 લાખની માગણી કરી છે, અને આ માગણી લોકમેળા સમિતિએ નકારી પણ દીધી છે, કારણ કે દર વર્ષે કોર્પોરેશન ભાડું લેતું જ નથી. તો આ વર્ષે શા માટે આ પ્રકારનો વિવાદ કરવામાં આવે છે તે પણ એક સવાલ છે. અને સામે 20 જેટલા સ્ટોલ અનામત રાખવા માટે થઈને પણ માંગ કરવામાં આવી છે કોર્પોરેશન દ્વારા. લોકમેળા સમિતિ કોર્પોરેશનની આ માંગણીને સ્વીકારશે કે કેમ એ તો આવનારો સમય જ બતાવશે, પરંતુ છતાં પણ રાજકોટનો આ લોકપ્રિય લોકમેળો શરૂ થાય એ પહેલા જ તંત્ર જ તેને વિવાદમાં ધકેલી રહ્યું છે. જી બિલકુલ ઋષિ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.